હર ઘર સ્વદેશી વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવાના હેતુસર પાદરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે સ્વદેશી ચીજ વસ્તુઓ પર ભાર આપીને ભારતને આત્મનિર્ભર બનવાનું આહવાન કર્યું છે। વોકલ ફોર લોકલ સાથે સ્વદેશી ચીજ વસ્તુઓ તેમજ નાના વેપારીઓ અને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે। પાદરા ખાતે 9 માર્ચ આજથી 18 માર્ચ સુધી 10 દિવસ આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પાદરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન પાદરાની ગજાનંદ સોસાયટી પાસે નાના કુંભારવાડા પાસે કરવામાં આવેલ છે। પાદરા નગર અને તાલુકાના વિવિધ સ્વદેશી સ્ટોલમાં વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ પ્રદર્શન કરવામાં આવશે। મેળો આગામી 10 દિવસ સુધી ચાલશે। નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વદેશી વસ્તુઓના આગ્રહ સાથે વોકલ ફોર લોકલના પ્રોત્સાહિત કરવા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પાદરા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન, પાલિકાના સદસ્યો, ચીફ ઓફિસર તેમજ ભાજપ પાદરા નગર પ્રમુખ દીપેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન બાદ દીપ પ્રાગટ્ય સાથે મેળાને ખુલ્લો મૂક્યો હતો। સ્વદેશી મેળામાં વિવિધ જાતના હાથ બનાવટ કલાકૃતિઓની ચીજ વસ્તુઓના સ્વદેશી સ્ટોલને આવેલ મહાનુભાવો નિહાળ્યા હતા। આગામી 10 દિવસ સુધી આ સ્વદેશી મેળો ચાલશે। આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના અથાગ પ્રયત્નો દ્વારા આજ રોજ પાદરા નગરમાં સ્વદેશી મેળાનું શુભારંભ કરવામાં આવ્યો છે। આ મેળામાં નાના લઘુ ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે અને વેપારીઓની સ્થિતિ મજબૂત થાય તેનો મુખ્ય ઉદ્દેશ છે। આ મેળામાં લઘુ ઉદ્યોગકારોની નાની મોટી ઘર વપરાશની વસ્તુઓ તેમજ હસ્તકળાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। તો આવો આ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવાનો છે। તો આવો સ્વદેશી અપનાવો અને ભારતને મજબૂત બનાવો।